હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો હું નાહીને ફ્રેશ થઈ ગયો છું. તો મેં કીધું કમ્પ્લીટ થઈ જાવ. આજે તો બહાર જવાનું હતું. કમ્પ્લીટ થઈને બેઠો નાસ્તો કરવા. તો વઘારેલી ખીચડી છે, પાપડ છે, ભાખરી છે અને ચા છે. ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો નાસ્તો કરીને પછી જવાનું હતું ગાડી લેવા. ગાડી લઈ અને પહોંચ્યા હોટલે પહોંચીને સોડા બોડા પીધી. આ છે બધા મારા મિત્રો. ત્યાંથી આવ્યા ડેમ બાજુ. જો આવા ડેમ છે ત્યાંનો, જ્યાં આપણે જવાનું હતું ત્યાંનો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ. તો ત્યાં માતાજીનો તાવો હતો. તો આ છે પ્રવીણભાઈ. લસણ ખાંડે તવીથી હતી, વઘાર કરવાનો હતો એટલે એ લસણ ખાંડે છે. વિચારે શું કરું, ત્યાર પછી વઘાર કરવાનો હતો. તો જો વઘાર ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, માતાજીની પ્રસાદી લઈને અમે નીકળ્યા રાજકોટ બાજુ. અને કારણ કે ગાડી ફાસ્ટ ચાલે એમ જ નથી, બહુ રસ્તામાં ખાડા ને એવું હતું. એટલે અમે ધીમે ધીમે રાજકોટ બાજુ નીકળી ગયા. તો રાજકોટ જતા હતા તો વચ્ચે અમે ગૌશાળા જોઈ ગયા. તો ગૌશાળામાં ગાયો માટે ભૂકો ને એવું નાખ્યું. પછી ગયા અમે ગૌશાળામાં. અંદર જતા હતા તો ઘણી બધી ગાયો હતી ત્યાં. તો ત્યાં 2-4 બદુડી હતી. તો મને વિડીયોમાં લઈ લ્યો. તો આપણે એને વિડીયોમાં લઈ લીધા. પછી આ છે ગાય એને પાછળ. પછી પહોંચી ગયા રાજકોટ. તો બનવીને ઘરે મારવાની હતી એલોજન. તો એલોજન મારી લીધી. તો પાણીબા થઈ ગયા ખાલ. તો ક્યાં ગયા હતા? તો ફાઇનલી સાચીબેન પ્રથમ નંબરે ઇનામ લાવ્યા છે વેલ ડ્રેસમાં. તો સાચીબેન, તમે ખૂબ જ પ્રગતિ કરો. કોંગ્રેચ્યુલેશન. હાય ગાઈસ, તો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે આવતા બ્લોગમાં. તો ત્યાં સુધી બાય.